ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 28 વાર્તા ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. પૂર્વવાક. ષોડશ ગ્રંથ અને વાર્તાઓ સમજવાની ભૂમિકા. ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ નામક ગ્રંથમાં મેં 84,252 વૈષ્ણવોની જે વાર્તાઓને આવરી લીધી છે તેનાથી અતિરિક્ત 28 વાર્તાઓને આ ગ્રંથમાં સમાવિષ્ટ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ગ્રંથમાં પણ શ્રી આચાર્યજીની ષોડશ ગ્રંથની વાણીને આધારરૂપ રાખી તત્સંબંધિત વાર્તાઓના લીલોપદેશને સમજવાનો યથામતિ યત્ન છે. તદુપરાંત પ્રત્યેક વાર્તા સાથે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સર્વોત્તમજી અને નામરત્નાખ્યના નામોમાંથી એક યા વિશેષ નામોને જોડવાનો પ્રયાસ છે. પાર્લા અને કિશનગઢવાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શ્યામ મનોહરજીના અતિ અણમોલ એવા શ્રી મહાપ્રભુજીના નામાત્મક ઉપદેશો સર્વોત્તમજી પર થયેલા પ્રવચનના હાર્દ ભાવો પણ આ ગ્રંથમાં આવરી લીધા છે, જેથી મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજતા આપણને એક દિવ્ય ચમત્કૃતિની અનુભૂતિ થાય. ષોડશ ગ્રંથના સિદ્ધાંતોના ભાવાનુકૂળ કેટલાક કીર્તનોને પણ આ ગ્રંથમાં લીધા છે, જેમાં પૂજ્યપાદ શ્યામો બાવા, જેમને આધુનિક પુષ્ટિ માર્ગના સ્તંભ કહે છે, એવા મહાન ભગવદીઓ નાગરીદાસજી, દયારામભાઈ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર અને ગ્વાલિયરવાળા વલ્લભદાસજીની પદપંક્તિઓનો પણ સમાવેશ થયેલ છે. પુષ્ટિ ભક્તિ અને સેવા. આચાર્ય ચરણની ષોડશ ગ્રંથની ઉપદેશાત્મક વાણી અને તદ અનુસંગત લીલોપદેશરૂપ વાર્તાઓથી આપણને સુસ્પષ્ટ થશે કે શ્રી વલ્લભને અભિપ્રેત એવી પુષ્ટિ ભક્તિ કેવલ આત્માથી થતી નથી, પણ આપણી સત્તાની સર્વ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવવાથી થાય છે. પછી ભલેને તે આપણો દેહ હોય કે ગેહ, ધન હોય કે ઇન્દ્રિય, અહમતા હોય કે મમતા. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કહેલ તત્સિદ્ધય તન્વિત્તજા સિદ્ધાંતનો ફાલ એટલો વિશાળ છે કે એમાં ગદ્યમંત્રમાં ઉપદેશિત થયેલ દેહથી લઈને વિત્ત સુધીની અખિલ રેન્જ કવર થઈ જાય છે. ભક્તિ કરવા માટે આચાર્ય ચરણની શરત માત્ર એટલી જ છે કે સમર્પિત થતી સર્વ વસ્તુ પુષ્ટિ જીવની પોતાની સત્તાની હોવી જોઈએ અને તેનો અંગીકાર એણે પોતાના તન અને ધનથી કરાવવો જોઈએ. તેથી જ તો શ્રી ગુસાઈજીના એક સેવકે માનસી સેવા કરતી વખતે લોભના કારણે સામગ્રીમાં વિશેષ પડી ગયેલ ખાંડને માનસીમાં બહાર કાઢી અને શ્રી ઠાકોરજીએ તેમને રિસ્પોન્સ આપ્યો, કારણ કે એ ખાંડમાં એ વૈષ્ણવને પોતાની સત્તા મહેસૂસ થઈ, એટલે એમને લોભ થયો. બ્રહ્મસંબંધ લેતી વખતે જીવ જ્યારે કહે છે કે હે કૃષ્ણ, હું તારો છું, ત્યારે પુષ્ટિ જીવ એ ઉદ્ગાર સારસ્વત કલ્પના કૃષ્ણને અનુલક્ષીને કહે છે. તારો છું કહેતો જીવ પ્રભુને કેવલ પોતાના ભજનીય બનાવી શકે છે, સેવનીય નહીં. પરંતુ પ્રભુને તું મારો છે એમ કહેવાનો હક પુષ્ટિ જીવને ત્યારે જ ઉપલબ્ધ થાય છે જ્યારે વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને પોતાના તન અને ધનથી સેવા કરે છે. આવા ભક્તને જ પ્રભુને એમ કહેવાનો અધિકાર સંપાદન થાય છે કે રહિયો મેરે હી મહલ પિય અનતન જઈયો. બ્રહ્મસંબંધ વખતે વાણીથી કરેલું નિવેદન ઠાકોરજીને ઘેર પધરાવીને સેવા કરવાથી વિનિયોગ અને સમર્પણમાં પર્યવસિત થાય છે.
ત્યારે ગદ્યમંત્રનું સાયકલ કમ્પ્લીટ થાય છે. પ્રભુના સદ અંશમાંથી પ્રકટ થયેલ જીવનો અહંકાર જીવની ચેતનાના માધ્યમથી વર્તે છે. તેથી અહંકારની હવા આત્માથી દેહ તરફ અંદરથી બહાર જાય છે. મહાપ્રભુજીએ જીવની અહમતા મમતાને સમર્પણ દ્વારા પ્રભુમાં વિનિયુક્ત કરાવી. એની ગતિને અંદરથી બહાર લઈ લીધી. ભક્તિ સદંશનું તિરોધાન કર્યા વિના સદ ચિત્તમાં આનંદ પ્રકટ કરાવનારી છે અને ગૃહ સેવા દ્વારા ઠાકોરજીને અહમતા મમતા સમર્પિત કરવાથી પુષ્ટિ ભક્તિની નિર્ગુણ ભક્તિ જાગૃત થઈ જાય છે. જીવ પોતે ભગવદાત્મક છે એ જાણ્યા છતાંય જીવ ભગવત સેવા કરે તે નિર્ગુણ ભાવ. મહાપ્રભુજીની પુષ્ટિ ભક્તિનું એક વિલક્ષણ માળખું સમજવા જેવું છે. આપણો વ્રજનો ઠાકોર કૃષ્ણ સારસ્વત કલ્પમાં કૃષ્ણાવતાર વેળા નંદરાયજીના પરિવારમાં પ્રગટ થયેલ છે. તેથી જ પુષ્ટિ પ્રભુને પરિવારમાં અવતરિત થવાનું, ત્યાં લાલન પાલન પામવાનું નિતાંત અભિષ્ટ છે. શ્રી કૃષ્ણ હાર્દવિક શ્રી વલ્લભને કૃષ્ણની પરિવાર પસંદની સંપૂર્ણ જાણ છે અને તેથી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃની માર્મિક આજ્ઞા કરે છે કે પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવી એમને એક ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરીને ઉછેરવા. સંપૂર્ણ ગદ્ય મંત્રનો એવો જ એક લચીલો ભાવ છે કે સહસ્ત્ર પરિવત્સરથી તરસ લઈને ભૂતલ પર આવેલો જીવ એ તરસની તૃપ્તિ પોતાના ઘરમાં જ ભગવત સેવાથી જ કરી શકે છે. અહીં જ પુષ્ટિ જીવની રતિ, મતિ અને કૃતિની એક વાક્યતા સિદ્ધ થાય છે. એની પ્રતીતિ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પહેલા શ્લોકમાં જ થઈ જશે અને એની અનુકૃતિ 84-252 વૈષ્ણવની અનેક વાર્તાઓમાં જોવા મળશે. સેવા કરનાર પુષ્ટિ જીવનું ઘર વૈકુંઠ બની જાય છે અને કીર્તન આદિના માધ્યમથી ભગવત લીલા ગાવાથી ઠાકોરજી એના પ્રતિસાદ રૂપે લીલા કરવા લાગે છે. આપણા ઘરમાં આપણા માથે બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમ એક કોન્ક્રીટ કે વાસ્તવિક હકીકત છે. એનાથી લેસ કોન્ક્રીટ હકીકત સારસ્વત કલ્પના કૃષ્ણની છે. ઉત્તરોત્તર એનાથી લેસ કોન્ક્રીટ પહેલુઓ ભગવાન, પરમાત્મા અને બ્રહ્મના છે. પરંતુ પુષ્ટિ જીવ એક વખત પોતાના ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરતો થઈ જાય તે પછી કૃષ્ણનો કોઈ પણ પહેલો પુષ્ટિ જીવ માટે એબ્સ્ટ્રેક્ટ કે અમૂર્ત રહેતો નથી, વાસ્તવિક બની જાય છે. કારણ કે વૈષ્ણવ કૃષ્ણના સર્વ પહેલુઓને પોતાના સેવ્ય સંગ જોડે છે. પછી ભલેને તે કૃષ્ણની સેવા, કથા, નામસ્મરણ કે આશ્રય આદિ હોય. પરોક્ષ કૃષ્ણને પુષ્ટિ જીવ પ્રત્યક્ષ કે અપરોક્ષ રૂપે માણી શકે એના માટે તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી બ્રહ્મસંબંધ કરાવીને તરત જ પોતાના સેવકના માથે ભગવત સેવા પધરાવી દેતા. 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં આને અનુલક્ષીને વર્ણમાગ્યા અનેક દ્રષ્ટાંતો મળી જશે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવ માટે કેટલો અગાધ પ્રયાસ કર્યો છે એનો અનુભવ શ્રી હરિરાયજી સર્વવાદી નિરાશકૃતની ટીકામાં જે આજ્ઞા કરે છે એનાથી આપણને પણ થશે. અપરાધ વિનાના જીવોની જ સેવા લેવી એવો ઠાકોરજીનો વાદ હતો. તેનું નિરાકરણ શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યના પ્રારંભમાં જ કરે છે અને સદોષ જીવની સેવા કૃષ્ણ પાસે અંગીકાર કરાવે છે. પુષ્ટિ જીવ ભગવત સેવા કરે એવો શ્રી મહાપ્રભુજીનો અતિ દ્રઢાગ્રહ હોવાથી પ્રભુ પાસે આપ સદોષ જીવની સેવા અંગીકાર કરવાનું વચન માગે છે.
આટલું કોઈ સમજશે તો શ્રી આચાર્યજીનો સેવા માટેનો જે અત્યાગ્રહ છે એનું રહસ્ય એના લક્ષ્યમાં આવી જશે અને ભગવત સેવા કરવા એ પ્રેરિત થઈ જશે. યા મેં કહા ઘટે કો તેરો, નંદ નંદન કરી ઘર કો ઠાકોર, આપ વે રહ્યો ચેરો. 16 ગ્રંથો અને વાર્તાઓને એકમેક કરીને નિહાળવાથી પુષ્ટિ ભક્તિનું જે લાવણ્યાત્મક સ્વરૂપ ઉભરી આવે છે તે આવું કંઈક હશે. એમાં સૌથી પ્રથમ ભગવત સેવા હશે. સેવા એટલે કર્મરુચિ દ્વારા પ્રભુમાં એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ પ્રકટ થવું. સેવા વિના કોઈ પણ પુષ્ટિ જીવ પ્રભુનો સેવક બની શકતો નથી. એ હર્દ શ્રી આચાર્યજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પ્રગટ કરે છે. પ્રભુ સંબંધિત સેવાની કર્મરુચિ કેવળ એક કૃતિરૂપ ન રહેતા શ્રદ્ધા અને ભાવના સહિત થાય ત્યારે સેવાનું સ્વરૂપ લક્ષણ નિખાર પામે છે. શ્રદ્ધા એટલે પોતાના સેવ્ય સ્વરૂપમાં કૃષ્ણની સત્યતા અને પુરુષોત્તમકતા સ્થાપિત કરવી. તદુપરાંત બ્રજભક્તોના ભાવથી ભગવત સેવા કરવી. એ ભાવને ઉદ્દીપન કરવાનો રસ્તો છે ભગવત કથા, કીર્તન આદિ. એમ કરવાથી કૃષ્ણ સંગ ભક્તિમય વ્યવહાર શરૂ થઈ જાય છે. આવા પુષ્ટિ જીવની સાધનાવસ્થાથી લઈને ફલાવસ્થાની એક વાક્યતા એની પ્રભુ માટેની ભક્તિ કરે છે. આવા ભક્ત્યાત્મક માનસિક અભિગમવાળા ભક્તોને કૃષ્ણ પ્રભુના કોઈ એક પહેલુના કારણે પ્રિય નથી લાગતો, પરંતુ ભગવાનના સર્વ પહેલુઓ એને પ્રિયતમ લાગે છે. કૃષ્ણનો જે પરમાત્માનો પહેલું છે એના કારણે પુષ્ટિ જીવને ઠાકોરજી માટે રુચિ, પ્રેમ, આસક્તિ, વ્યસન અને સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. કૃષ્ણના બ્રહ્મના પહેલુના કારણે એને મહાત્મ્ય જ્ઞાન સંપાદિત થાય છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ એક ભગવત સ્વરૂપે આપણા સ્વગૃહમાં પધારે ત્યારે એમને કેવી રીતે ટ્રીટ કરવા એના પ્રોટોકોલ કે શિષ્ટાચાર રૂપે નવધા ભક્તિ છે. આપણી સેવા કેવલ ક્રિયાત્મિકા ન રહે એના માટે શ્રી વલ્લભ આપણને બ્રજભક્તોના ભાવની ભાવના કરવા સમજાવે છે, જેથી આપણી ભક્તિ લીલાત્મક બની જાય. આપણા કુટુંબના બાળકને આપણે બોલતા ચાલતા શીખવીએ છીએ ત્યારે બાળકને પણ એ પ્રમાણે શીખવાનો, બોલવાનો ચાન્સ મળે છે. એવી જ રીતે આપણે આપણા ઘરના ઠાકુર જોડે વાત કરવાની છે, એને છૂવાનો છે. સારસ્વત કલ્પની કૃષ્ણ કથાના સ્ક્રિપ્ટના આધાર પર એને લાડ લડાવવાના છે. આના થકી આપણું સેવ્ય સ્વરૂપ આપણા પ્રતિ ધીરે ધીરે ઢળતું જશે. આપણા પરિવારના એક એક સદસ્યને ઓળખતું થશે અને આપણા પરિવારમાં પ્રભુના ઇન્વોલ્વમેન્ટ વૃદ્ધિ પામશે. તેમ તેમ આપણો ઘરનો ઠાકોર પણ આપણી પરિવારની કથામાં એક ફેમિલી મેમ્બર તરીકે ઓતપ્રોત થઈ જશે. ગૃહસ્થિત્વ સ્વધર્મતઃનો આવો વિશાલ ફાલ જોવો હોય તો અમ્મામાની વાર્તા જોઈએ. એમના પુત્રો એમને માં કહેતા તો ઠાકોરજી પણ એમને માં તરીકે પુકારતા થઈ જાય છે. બ્રજભક્તોની સમકક્ષ લેવલ પર પહોંચ્યા પછી ઠાકોરજીએ 84,252 સંગ વ્રજ લીલાથી હટીને આચાર્યજીના સેવકોના ભાવાનુકૂળ એમના ગ્રહમાં સ્વતંત્ર લીલાઓ કરી છે. આને અનુલક્ષીને વલ્લભદાસજી ગાય છે કે લીલા અબસો નવલ ભઈ, અથવા તો ગોપાલદાસજી કહે છે કે પુષ્ટિમાર્ગીય જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. ત્યારે તો રામદાસ સારસ્વતના ઠાકોર રામદાસનું રૂપ ધરી બજારમાં જઈ રામદાસે લીધેલા ઉછીના રૂપિયા ચૂકવી આવે છે. અથવા તો શ્રીનંદના ક્ષત્રાણીના ઠાકોર કમાડવાસીને બેસી જતા હોય છે અને શાક લઈ ક્ષત્રાણી ઘરે આવે છે ત્યારે પ્રભુ એમને પૂછે છે કે માં, આજે કયું શાક લાવ્યા છો? આવી લીલા આપણા પરિવારનું બાળક જ કરી શકે.
એક ભગવદીય ભાવથી ₹1000નું ખડબૂચ લાવે છે તો ઠાકોરજી એ ખડબૂચ સાથે ખેલવા બેસી જાય છે. તેમજ તાજ બીબી સાથે પ્રભુ જે ચોપાટ ખેલે છે તે વ્રજલીલાની કથા નથી, પણ તાજ બીબીના ભાવની માધુરીમાંથી આવિષ્કૃત થયેલ શતરંજની લીલા, તાજની પ્રેમ શતરંજ જાલમાં અટવાયેલા રસિયા શ્રીજીના રસવિલાસની એક અનુપમ ગાથા છે. તાજ બીબીની એ એક સ્વતંત્ર લીલા છે. ઘરમાં ઠાકોરજીને પધરાવીને વૈષ્ણવ પ્રભુને એમના આત્મરામત્વમાંથી મુક્ત કરી પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તથા ભક્તિમાં ઠાકોરજીને પાર્ટનર બનાવે છે, સહધર્મી બનાવે છે. ભગવાનને પોતાના પરિવારની પ્રણાલીથી સેલ્ફ આઈડેન્ટિફાય કે પોતાની ઓળખ કરાવે છે. અખિલ ત્રિભુવનને સંસ્કારિત કરતા પુષ્ટિ પુરુષોત્તમ ગૃહ સેવાના કારણે આમ પુષ્ટિ જીવના ઘરના સંસ્કારથી સંસ્કારિત થઈ જાય છે. આવી અદ્વિતીય દેન શ્રી વલ્લભની પુષ્ટિ સૃષ્ટિ પર થઈ છે. એટલે જ તો કાનબાઈના સેવ્ય સ્વરૂપ કાનબાઈના ક્ષત્રિય ધર્મને અનુલક્ષીને એક જ પાતળમાંથી આરોગતા, ખેલવા જતા, પુનઃ આરોગતા. એટલે જ તો ગોવિંદ સ્વામીએ શ્રી ગુસાઈજીના સ્વધર્મને લક્ષમાં લઈને મોહના ભંગી સંખેરતા પરબ્રહ્મને જલમાં સ્નાન કરાવ્યા. અનાદિકાલથી બંધન રહિત રહેલા બ્રહ્મને ગૃહ સેવાના કારણે સેવકના ઘરના બંધન લાગી જાય છે. ઘર ઘરમાં કૃષ્ણ સેવા પધરાવી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ સૃષ્ટિ પર આવું અદ્વિતીય અદેય દાન કર્યું છે, જેથી મૃદુલતા અને અનિર્વચનીયતાનો આસ્વાદ તો કેવળ ભગવત સેવા કરનાર જ માણી શકે છે. શ્રી વલ્લભના આવા અદેય દાતૃત્વથી વૈષ્ણવો બિચારા વંચિત ન રહી જાય તેના માટે આચાર્યજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવદરૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. આધિભૌતિક કુટુંબોમાં વડીલો જનરેશન સુધી પોતાનો પરિવાર સુખી રહે એવી ચાહના રાખતા હોય છે, તો અહીં તો સાક્ષાત પરાત્પર પરબ્રહ્મ આપણા પરિવારમાં પધારી એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. પોતાના પરિવારમાં પ્રભુનું આવી રીતે ઇન્વોલ્વમેન્ટ થાય એનું કારણ એ છે કે બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિના પરિવારના સર્વોત્તમજી કથિત પિતા શ્રી વલ્લભ છે અને શ્રી ગુસાઈજી પિતૃવંશ દધી વિદુહુ છે. પ્રભુને ભૂતલ પર પોતાના નાનકડા પરિવારના વંશજો માટે કેવી ભાવના છે એના દર્શન પણ વાર્તા સાહિત્યમાં મળે છે. જેમ કે પદ્મનાભદાસજીના પરિવાર માટે શ્રી ગુસાઈજી સ્વયં આજ્ઞા કરે છે કે પદ્મનાભદાસ કી સંતતિ ऐसी ही चाहिए. અથવા તો કૃષ્ણ ભટ્ટજીના પરિવારમાં ભગવદીય પુત્રો થયા. તેમજ રામદાસ સાચોરાની વાર્તામાં મેં આ ગ્રંથમાં પ્રસંગ લીધો છે કે 530 વર્ષ પછી પણ આજે અમદાવાદમાં રામદાસજીના વંશજો નિરતિશય લાલ લડાવીને રામદાસજીના ઠાકોરજીની સેવા કરે છે, અને તે પણ પોતાના તન, મન અને ધનથી. આવી જ કથાના દર્શન આજે પણ આપણને જગન્નાથ જોશીના વંશજોમાં ખેરાલુમાં થાય છે. આ બધું અનાયાસ બની જશે જો આપણા ઘરમાં ઠાકોરજીને કેવલ એટલું જ મહેસૂસ થઈ જશે કે આ મારો પરિવાર છે. તનુવિત્તજા સેવા કરીને આપણી અહમતા મમતા કૃષ્ણમાં જોડવાથી એની ફલશ્રુતિ રૂપે કૃષ્ણની અહમતા મમતા પણ આપણા પરિવાર સંગ જોડાઈ જાય છે. પ્રભુ અને ભક્તનો પરસ્પર નિરોધ કરાવનારી આચાર્યજીએ પુષ્ટિ સૃષ્ટિને સમજાવેલી આ એક અનુપમ પ્રણાલી છે. શ્રી વલ્લભના પુષ્ટિ ભક્તિ માર્ગની આવી અગાધ ગરિમા છે, એનાય દર્શન આપણે આ ગ્રંથમાં કરશું. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ અને વ્યાવૃત્તો અપી હરો ચિત્તમ
શ્રવણાદુષ્ટ યતે સદાની આજ્ઞા કરનાર શ્રી વલ્લભ પુષ્ટિ ભક્તિની એક નિતાંત ફલકને આવરી લે છે. વાર્તાઓ જોતા પેરાડોક્સિકલી કે વિરોધાભાસી રીતે એની અમાપતાનું માપ જોવા મળે છે. કોટી કંદર્પ લાવણ્ય પરાત્પર પરબ્રહ્મના ચરણ કમલ કેવા કોમલ છે, હસ્તકમલ કેટલા નાજુક છે, ગાલ કે ગ્રીવા કેટલા મૃદુલ છે, એનો અનુભવ તો શ્રી ઠાકોરજીના શ્રી અંગ અંગનો સ્પર્શ કરીને સેવા માર્ગમાં જ ઉપલબ્ધ થાય છે. તેથી જ તો 252 વૈષ્ણવની વાર્તામાં એક ભગવદીય માજીનો હસ્ત બાલકૃષ્ણલાલજીને સ્પર્શતા જ તે મદન મોહનજી બની જાય છે. આ દ્રષ્ટિથી જોઈએ તો ગૃહમાં ઠાકોરજી બિરાજે તે અવસ્થા વૈકુંઠથી પણ અધિક છે. વૈકુંઠમાં કેવલ સેવોપયોગી દેહ છે, પરંતુ ભૂતલ પર બિરાજતા સેવા માર્ગીય પુષ્ટિ ભક્તો માટે શ્રી વલ્લભે અલૌકિક સામર્થ્યનું પ્રદાન કર્યું છે. તદુપરાંત વૈકુંઠમાં અન્ય મનસ્ક થવાનો અવકાશ જ નથી અને એના કારણે ભગવાનમાં અનન્યતા સિદ્ધ થાય એમાં કાંઈ વિશેષતા નથી. ગૃહ સેવાનું વિલક્ષણ વૈશિષ્ટ્ય તો એ છે કે વેપાર કરતી વખતે અથવા તો સંસારમાં અન્ય મનસ્ક થવા છતાંય પ્રભુના અનન્ય બનીને આજે પુષ્ટિજીવ અદ્ભુત જીવન જીવી શકે છે. એ અવસ્થામાં આપણો ધંધો કે સંસાર ભક્તિનો એક અંગ બની જાય છે. એના કારણે તો 252 વૈષ્ણવની વાર્તામાં એક ભગવદીએ પોતાની ભૂતલ પરની ભગવત સેવા ન છૂટે એના માટે 8 વખત કાળને પાછો વાળ્યો. આવી રીતે શ્રી વલ્લભે પુષ્ટિ સૃષ્ટિ પર નિતાંત કૃપા કરીને પુરુષોત્તમના સાક્ષાત સ્વરૂપાનંદનો ભજનાધિકાર આપ્યો છે. તો શ્રી મહાપ્રભુજીની પુષ્ટિ ભક્તિ એટલે રસખાનની જેમ પ્રભુને છૂવું, ત્રિપુરારી દાસની માફક પ્રભુને નેત્રમાં ધરી લેવા, પીરજાદી જેમ ઠાકોરજી સાથે નૃત્ય કરવું, બિલાડીથી ડરતા ઠાકોરને બાથમાં લેવા કે ભગવત કથા શ્રવણના આવેશમાં રોમ રોમમાં છિદ્ર પડી જવા, તેનું પણ જ્ઞાન ન રહેવું. આચાર્યજીએ ષોડશ ગ્રંથમાં વર્ણવેલા પુષ્ટિ ભક્તિના આવા અનેકવિધ સુલલિત પરોક્ષ રહસ્યો વાર્તાઓમાં એના વૃત્તાંત રૂપે પ્રગટ થાય છે. એનું દર્શન કરવાનો પણ આ ગ્રંથમાં અલ્પ પ્રયાસ છે. ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક પુષ્ટિ ભક્તિ માર્ગના સુલલિત એવા એક સૌરભસભર સુમનને શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં એક એવી મંજુલતાથી મહેકાવ્યો છે કે ગ્રંથનું અનુપાન કરનાર પુષ્ટિ ભક્તને શ્રી ઠાકોરજી પોતાના નામ, રૂપ, ગુણ કે લીલાથી સ્નેહ કરવા મજબૂર બનાવી દે છે. આવો ભગવદીય પણ મજબૂર બનીને પ્રભુ સાથે સ્નેહ કરવા તૈયાર થઈ જાય છે. 84-252 વૈષ્ણવની પ્રત્યેક વાર્તામાં પુષ્ટિ ભક્તિની આવી લાવણ્યમય માધુરી ભરી મજબૂરીની દિવ્ય ઝાંખી છે. પછી ભલેને તે વૈષ્ણવ સુરસાઠી જેના માટે પ્રગટ કરી એવો એક વખતનો સંસારી વાણિયો હોય કે બાજનો શિકાર હાથમાં લઈ શરણે આવનાર કર્મથી પાપી, કોટિન મેં વિરલા પદ્મનાભદાસજી જેવા જ્ઞાની હોય કે પરિભૈયા જેવો ભોળો અજ્ઞાની, પુરુષોત્તમ જોશી જેવો બ્રાહ્મણ હોય કે મ્લેચ્છ કુલમાં જન્મેલ અલીખાન પઠાણ. ભક્તિવર્ધિની ગ્રંથના પ્રારંભમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. શ્રી આચાર્યજનની વાણીનું અનુસરણ કરતા 84 અને 252 વૈષ્ણવોએ પ્રભુ સાથે સ્નેહ કરતી વેળા ભક્તિના કેવા નાજુક ઉપાયોને અનાયાસ શોધી લીધા. એની પણ ઝાંખી કરવાનો આ ગ્રંથમાં એક સહેજ ઉત્સાહ થઈ આવે છે. ભગવદીઓને જડી ગયેલો આવો પરાત્પર પરબ્રહ્મ સાથે સ્નેહ કરવાનો કોઈ ઉપાય સંસારની દ્રષ્ટિએ કદાચ
મૂર્ખતા ભરેલો પણ હોઈ શકે. જેમ કે ઠાકોરજી માટે એક ગુલાબના ફૂલ માટે 1 લાખ રૂપિયાની ન્યોછાવરી કરી દેવી. પરંતુ સમર્પિત થયેલ આવી મૂર્ખતા ને પ્રભુએ સ્નેહનો એક અનુપમ ઇઝહાર માનીને એમાં કૃતજ્ઞતા અનુભવી અને શ્રીજીનું શ્રીમસ્તક ઝૂકી ગયું છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક નાજુક ખૂબસૂરતી એવી છે કે ભગવત સ્નેહની મજબૂરીના કારણે પુષ્ટિ જીવ ભક્તિના ઉપાયો કરતો હોય છે, અથવા તો ઉપાય કરતા કરતા એની ભક્તિ સ્નેહની મજબૂરીમાં પર્યવસિત થઈ જાય છે. હરિવંશ પાઠક ઠાકોરજીના ડોલનો ઉત્સવ કરવા માટે પ્રેમના આવેશમાં એટલા મજબૂર થઈ ગયેલા કે એમણે હાકીમ પાસે ઘોડો માગવાનો ઉપાય શોધી કાઢ્યો, જેથી તે વહેલી તકે પટનાથી કાશી પહોંચી શકે. પોતાના દીકરાઓ ઠાકોરજીના ધામમાં પહોંચી ગયા ત્યારે મારા પ્રભુના ખીલવના ચાલ્યા ગયા એ વાતને યાદ કરીને અમ્મામાં ભગવત સ્નેહની મજબૂરીથી રોવે છે. રોવાનો એ ઉપાય નથી કરેલો. રોવું એ એમના સ્નેહની મજબૂરી બની ગઈ છે. એમની આ મજબૂરીને નિહાળીને વાસ્તવમાં તો અનંતકોટી બ્રહ્માંડનો નાથ એમને આશ્વાસન આપવાનો ઉપાય કરે છે. આ પ્રસંગની વિલક્ષણતા તો એ છે કે એ વખતે પુષ્ટિ ભક્તિ માર્ગીય અલ્પબુદ્ધિના કારણે ન તો અમ્મામાને વિચાર આવે છે કે ન એમના ઠાકુરને કે અખંડ લીલામાં તો બંને દીકરાઓ ખીલવના રૂપે પ્રભુ પાસે જ છે, તો અહીં ખેદ સાનો. અમ્મામાને એમના નિવેદનની રેન્જમાં આવતા દીકરાઓનો પોતે હવે ભગવદ વિનિયોગ નહીં કરાવી શકે એનો એમને ખેદ છે. તેમજ 3 વખત ધરેલી સામગ્રીનો ભોગ સરાવ્યા પછી એમને યથાસ્થિત જોઈને સિંહનદના સમરાઈ વહુ અતિ દુઃખથી રોવા લાગે છે કે મારા પ્રભુ મારા હાથનું આરોગ્ય નહીં. એમના પ્રભુ સમરાઈની સ્નેહયુક્ત મજબૂરી નિહાળીને સમરાઈને સમજાવવા ઉપાય રૂપે કહે છે કે તું ખેદ કાહે કો કરત હૈ, તું 3 બાર રસોઈ કરી તો મેં 3 બાર આરોગ્ય હું. પ્રભુને રીઝવવા કરેલા ઉપાયોની ટેવ નિત્ય બની જાય તો સમય જતા એ ટેવ પુષ્ટિ ભક્તની મજબૂરી બની જાય છે. 252 વૈષ્ણવની વાર્તાઓમાં એક વૈષ્ણવને નિત્ય બપોરના 4 વાગે ઠાકોરજીના ઉત્થાપન કરાવવાની ટેવ હતી. એક દિવસે પ્રભુએ એમને ત્યાં 4 વાગે ઘણા ઘરાકો મોકલી દીધા. ઉત્થાપનના સમયની શુદ્ધિ થતા એ ભગવદીએ દુકાનને પડતી મૂકીને પોતાના મકાન તરફ ઠાકોરજીને ઉત્થાપનના જગાવવા બેબાકડા બનીને દોડ્યા અને એમના સેવ્ય સ્વરૂપ એમની જોડે બોલવા લાગ્યા. આમ એમની નિત્યક્રમની ટેવ સમયાંતરે પ્રીતની મજબૂરીમાં પરિણમિત થઈ. મહાપ્રભુજીના સિદ્ધાંતનું પરિપાલન કરતા ભગવદીઓની પ્રભુ પ્રત્યેની આવી પ્રીત ક્યારેક રીતનો ઉમરો ઉલ્લંઘીને એ ભક્તના બીજ ભાવને કેવી રીતે દ્રઢ કરે છે તેનું એ અવલોકન કરવાનો આ ગ્રંથમાં નમ્ર પ્રયાસ છે. ભક્તિને પ્રવૃત્ત કરવાના ઉપાયો એને જ સૂઝી શકે જે વૈષ્ણવ ઘરમાં ઠાકોરજીને પધરાવીને પોતે સેવા કરે છે. તેથી જ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. આ આજ્ઞાની ભીતર શ્રી વલ્લભના અંતરમાં એક અનિર્વચનીય ઐતિહાસિક દર્દ છુપાયેલું છે. તે ન સમજાય તો શ્રી વલ્લભની પુષ્ટિ સૃષ્ટિ પ્રત્યેની જે નિતાંત પ્રીતિ છે તેની અવહેલના થઈ જાય. કૃષ્ણાવતાર વખતે સારસ્વત કલ્પમાં કેટલીય વખત એવું બન્યું છે કે નંદ ભવનમાં કૃષ્ણ દર્શન માટે જતી ગોપીને કોઈક રોકતું કે ટોકતું. હરી તું બાર બાર ઉઝક ઉઝક આવે, જાની ભોજન કી બેરિયા. પરિણામે વ્રજાંગનાઓને પ્રભુના દર્શન ક્યારેક ન થતા અને થતા તો વળી ક્યારેક ગુરુજનની હાજરી કે ડરના કારણે સારી રીતે ન થતા, અથવા તો
કેટલી આર્દ્રતાથી ગોપીઓને શ્રી યશોદાજીને વિનંતી કરવી પડતી કે રાની જો એક વચન મોહી દીજે, પઠવો સદન હમારે સુત કો, કહો માન મેરો લીજે. સારસ્વત કલ્પની આ ઐતિહાસિક ઘટનામાં છુપાયેલી વ્રજ ભક્તોની આવી વેદનાને અનુલક્ષીને શ્રી વલ્લભને પોતાના જન માટે ઊંડો તાપ હતો કે મારા સેવકને ઠાકોરજીના દર્શન, સ્પર્શન, લાલન, લાડન, સમર્પણ આદિમાં કોઈ પણ ન રોકે કે ન ટોકે. એટલે જ તો શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ગૃહ સેવા સોંપી સ્વતંત્ર બનાવી દીધા. મહાપ્રભુજીને સેવકથી કેવલ ભક્તિ જ નહોતી કરાવી, પણ એ ભક્તિને સ્વતંત્ર રીતે પ્રભુ સાથે માણી શકે એવી બનાવવી હતી. પરાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિરુચ્યતે. આચાર્યજીના આ હાર્દરૂપ રહસ્યને 84,252 વૈષ્ણવો કઈ અદાથી જીવ્યા એનો આહ્લાદ લેવાનો પણ આ ગ્રંથમાં પ્રયાસ છે. જેમ કે શ્રી વલ્લભે ત્રિપુરારીદાસ માટે યશોદા મૈયાને એમ વિનંતી કરવાની ગુંજાઈશ જ ન રાખી કે જબ કછુ નીકી સોચ બનાવત તબ ઘર જીય અકુલાત, અટક રહત તુમ્હારે સુત પર બિન બિન લિયો ન જાત. કઈ મસ્તીથી ત્રિપુરારીદાસ પોતાની રુચિની સામગ્રીને પોતે જ સિદ્ધ કરીને પોતાના સેવ્ય સ્વરૂપની પણ રુચિ આવી જ છે એ વિશ્વાસ અને ભાવથી ધરાવે છે. પાપર કોમલ હરે સંધાને જામે રાઈ બહોત ચડે, ત્રિપુરારી ગિરધર રુચિ ઉપજી પીવત મીઠી માંગ કડે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો કઢી માગીને આરોગ્યો. ઠાકોરજીને પધરાવીને ગૃહ સેવા કરવા વાળો વૈષ્ણવ જ આ પરમ રહસ્યને સમજી શકશે કે જે વ્રજાધીશને સારસ્વત કલ્પ વેળા વ્રજની બહાર ચરણ ધરવામાં મથુરા લીલાની મર્યાદાનો સંકોચ થતો હતો, તેથી વ્રજની બહાર જ નહોતા પધાર્યા. તે જ વ્રજાધીશ એ મર્યાદાને દુર્લક્ષ કરીને આજે શ્રી મહાપ્રભુજીની કાનેથી સકલ જગતમાં વ્રજની બહાર ઘર ઘરમાં બિરાગે છે. ઘર ઘર નંદ નંદન ફલ ફૂલ્યો સેવા વિધિ શીખ્યો. શ્રાવણ શ્યામલે પક્ષે વખતે ઠાકોરજીએ શ્રી આચાર્યજીને કોલ આપ્યો એની આવી અનિર્વચનીય ફલશ્રુતિ છે. શ્રી મહાપ્રભુજીએ ઉદ્બોધિત કરેલ પુષ્ટિ ભક્તિને પ્રભુની સાથે કેવી રીતે જીવવી એનું દર્શન વાર્તાઓ કરાવે છે. 84,252 માંથી કોઈક વૈષ્ણવે એ ભક્તિને સદાચારથી જીવી, કોઈકે ચોર બનીને, કોઈક ભગવદીઓ એ સંસારમાં રહીને ભક્તિને માણી, તો વળી કેટલાય વૈષ્ણવોએ ધર્માર્થ કામ મોક્ષના માધ્યમથી એનો આહ્લાદ અને આસ્વાદ લીધો. આચાર્યજીએ સમજાવેલ પુષ્ટિ ભક્તિમાં કોઈ પણ વસ્તુને કેન્સલ કરવાની જરૂર ન રહી, પછી ભલેને તે રૂપા પોળિયાનો બેસુર કંઠ હોય. વ્યસની ઠાકોરજીની રૂપા પોળિયાના ગાન માટે એક એવી ઉન્માદ દશા છે જેમાં પ્રભુને સ્વર કે બેસુરનો વિવેક રહેતો નથી. વાર્તાઓમાં પ્રભુના પ્રગટ સ્ત્રી ભાવ એટલે કે ભોગ્ય ભાવ કે ભક્તોના પ્રકટ પુંભાવ એટલે કે ભોગતા ભાવના રહસ્યોના જેટલા દર્શન થાય છે તેવા શ્રીમદ ભાગવતજીમાં પણ નથી થતા. છેલ્લા 530 વર્ષથી પુષ્ટિજીવના મહદ ભાગ્ય છે કે શ્રી વલ્લભાવતારની છાયામાં આપણે સર્વ વૈષ્ણવ રૂપે છીએ. ભક્તિ અને ભગવત સેવાનું પુષ્ટિજીવને દાન કરીને પુષ્ટિ સૃષ્ટિ પર શ્રી આચાર્યજીએ કેવી અણમોલ કૃપા કરી છે તે વલ્લભદાસજી સમજાવે છે. ऐसी काहू युग न बही, पुष्टि भक्ति रसरूप अलौकिक कली जित तित ही छये. जो अलभ्य आनंद सार सूचि वेद पुराण न जान्यो, जो स्वरूप अर्जुन प्रति दरस्यो ताहु ते अति छान्य. भावात्मक संदोह मूलकृत युगलात्मक विरहा की नित्योत्सव मार्ग प्रकटायो,
શરણાગત બળભાગી. સ્વકીય સેવ્ય કરુણા સમુદ્રવર બ્રજ નિવાસ સુખદાન. પાહી પાહી વલ્લભ ઉબારો કહી કિંકર મૃદુ બાની. નિષ્કામ ભક્તિ. આચાર્યજીએ ઉદ્બોધિત કરેલ પુષ્ટિ ભક્તિ આવી અણમોલ અને નિષ્કામ છે. તેથી જ કૃષ્ણ સ્વરૂપ કૃષ્ણ નામનો કે અષ્ટાક્ષર મંત્રનો ઉપયોગ 84 વૈષ્ણવ 252 વૈષ્ણવ વગેરે સકામ ભજન માટે ક્યારે પણ ના કર્યો. કારણ કે શ્રી આચાર્યજીની આજ્ઞા છે કે એમ કરવાથી કૃષ્ણ પરબ્રહ્મ રૂપે ન રહેતા એવા જીવ માટે એક ક્ષુદ્ર દેવતા બની જાય છે અને ઉપરથી એવું કરનારને અન્યાશ્રયનો દોષ લાગે છે. તેવી જ રીતે 84-252 વૈષ્ણવોએ શ્રી ભાગવતનો ઉપયોગ પણ સકામ હેતુ કે વ્યાવૃત્તિ માટે ન કર્યો. કારણ કે શ્રી ગુસાઈજીની આજ્ઞા છે કે એમ કરવાથી ગંગાજળનો સંડાસમાં ઉપયોગ કરવાનું પાપ લાગે એવો અપરાધ લાગી જાય છે. તદુપરાંત આ ભગવદીઓએ પુષ્ટિના કોઈ પણ સ્તોત્રનો પોતાના સંસારના કાર્યો સિદ્ધ કરવા માટે એનો ઉપયોગ ન કર્યો અને જ્યાં જ્યાં અન્યાશ્રય થયો છે ત્યાં ત્યાં દંડ આપીને પ્રભુએ આ સિદ્ધાંતને વધારે પ્રકાશિત કર્યો છે. પ્રતિકૂળ સંજોગોમાં જીવ ચિંતા કે અન્યાશ્રય ન કરે એના માટે તો શ્રી મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને આશ્રયના સિદ્ધાંતો બતાવ્યા છે. કૃષ્ણાશ્રય ગ્રંથને સમજાવ્યો છે. નવરત્ન જેવા ચિંતાથી રક્ષણ આપનારા ગ્રંથો પ્રગટ કર્યા છે. તેથી જ તો વિઠ્ઠલદાસજીએ 500 કોરડા ખાધા પણ નારાયણદાસ દિવાન પાસે પોતાનો ધર્મ પ્રકટ ન કર્યો. કારણ કે શ્રી કુસાઈજીએ એમને વિવેક ધૈર્યાશ્રય સિદ્ધ કરાવ્યો છે. પ્રમાણ પ્રમેય. ષોડશ ગ્રંથ અને વાર્તાઓને એકમેક કરવાથી ક્યારેક પ્રમાણ પ્રમેય બની જાય છે તો વળી ક્યારેક પ્રમેય પ્રમાણરૂપ. આ બંને વચ્ચે એવું શુદ્ધાદ્વૈત હોવા છતાંય ઇન્ડિવિજ્યુઅલી બંનેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. અવતાર કાળમાં હોય કે અનવતાર કાળ, પ્રભુના પ્રમેયના વિલાસમાં કેવલ ભગવાનના સામર્થ્યનું જ પ્રતિપાદન થાય છે. પ્રમાણમાં જીવના સામર્થ્યની કથા છે. જીવનું સામર્થ્ય કેવલ પ્રમાણ સુધી જ સીમિત હોવાથી કોઈ પણ પુષ્ટિ જીવ એમ ન કહી શકે કે પુષ્ટિ માર્ગ તો પ્રમેયનો માર્ગ છે, એમાં મને પ્રમાણની શી જરૂર. આમ વિચારવાથી એ જીવની ગંભીર ભૂલ થઈ જશે. એનું કારણ એ છે કે પોતાના સામર્થ્યમાં જે પ્રમાણબલ પ્રભુએ આપ્યું છે તેનો વિનિયોગ કરવા તો આવો જીવ તૈયાર થતો નથી અને પ્રમેયરૂપી પ્રભુની મોનોપોલી કે એકાધિકારવાળું પ્રભુનું જે સામર્થ્ય છે એને પોતાની ઈચ્છા પ્રમાણે ભગવાન વાપરે એવો ખોટો હક જમાવવાની ચેષ્ટા કરે છે. પ્રમાણ અને પ્રમેયના ઇન્ડિવિજ્યુઅલ ફંક્શન કે વ્યક્તિગત કાર્ય અને પરસ્પરતાને ઉદ્બોધિત કરતું શ્રી મહાપ્રભુજીનું નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. આ નામમાં ભક્તિ માર્ગાબ્જ પુષ્ટિજીવ છે અને માર્તંડ છે આચાર્યજી છે. કમલને જલની ઉપર આવવાનું સાધન પોતાને કરવું પડે છે. ત્યાર પછી એમાં શોભા, સુગંધ કે વિકાસ લાવવાનું કાર્ય પ્રમેય રૂપ માર્તંડ કરે છે. પુષ્ટિ જીવ દૈવી જીવ તરીકેના લક્ષણો પ્રગટ ન કરે તો માર્તંડની પુષ્ટિરૂપી કિરણાવલીઓનો લાભ એને ક્યાંથી મળી શકે? ભગવત સેવા ન કરનાર જીવ સેવાફલ ગ્રંથ કથિત અલૌકિક સામર્થ્યની અપેક્ષા કેવી રીતે રાખી શકે? પ્રમાણના મહત્વનો ઉદ્ઘોષ કરતા સારસ્વત કલ્પમાં સ્વયં શ્રી કૃષ્ણ પ્રમાણરૂપ બલદેવજીને કહે છે કે આ અખિલ વૃંદાવન દાઉજીની પ્રશંસા કરી રહ્યું છે. તેથી જ તો અહમતા મૂલક દેહાધ્યાસ રૂપ ધનુકાસુરનો વધ પ્રમેયરૂપ પ્રભુ ન કરતા પ્રમાણરૂપ બલરામજીથી કરાવે છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રમાણ અને પ્રમેય પરસ્પર પૂરક છે.
પ્રમાણને નિરર્થક માનનાર જીવ બલદેવજીને કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી વેદ, ગીતા, ભગવતજીની વાણીને નિરર્થક બનાવવાનો ગંભીર અપરાધ કરે છે. સાધન છે તો ફલ છે, તેમ પ્રમાણ છે તો પ્રમેય છે. શ્રી મહાપ્રભુજીની વાણી વેણુનાદાત્મક હોવાથી આધુનિક પુષ્ટિજીવોએ વાણીના આધાર વિના રાસલીલામાં પ્રવેશ કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકતા નથી. પરમ ભગવદીય નંદદાસજીની વાણીથી એનું રહસ્ય સમજવા જેવું છે. નાદ અમૃત કો પંથ રંગીલો સક્ષમ ભારે, તિહી વ્રજતીય ચલી આન કોઈ નહીં અધિકારે. ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે એના કારણે નાદનો એક સૂક્ષ્મ પથ બની ગયો અને એ પથ પર અભિસરણ કરતા ગોપાંગનાઓ રાસમાં પ્રવિષ્ટ થઈ ગયા. તેમજ આચાર્યજીની વાણીના પંથના પથિક બનવાથી એ વાણી જ્યાંથી ઉદ્ભૂત થઈ એવા શ્રી વલ્લભના હૃદયકમલ સુધી પહોંચવાનું પુષ્ટિ ભક્તોને મહાસૌભાગ્ય મળે છે. આવા બળભાગી જીવને એ હૃદયકમલમાં કેવી મૃદુલ લીલાઓની અનુભૂતિ થતી હશે. નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયન, લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાંતે. આચાર્યજીની વાણીના પ્રમાણરૂપ વાક્યોથી વાર્તામાં અવગત રહેલ પ્રમેયને સમજવું આવશ્યક રહેશે. વાર્તાથી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા જતા સમસ્યા આવી જશે અને ક્યારેક એવું કરનાર જોખમકારક રીતે મહાસાહસિક બની જશે. જેમ કે તાપભાવના આવેશમાં વાઘાજી રજપૂતે જૂતા પહેરીને ઠાકોરજીને સામગ્રી ધરી. એના પરથી એવો સિદ્ધાંત ક્યારેય ન ઘડાય કે પ્રભુને સામગ્રી ધરતી વખતે જૂતા પહેરવાની છૂટ છે. ભોગતા અને ભોગ્ય. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી કામ, રતિ, ભોગતા અને ભોગ્યનું સમ્યક સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી ભગવાન અને ભક્ત વચ્ચેનું રમણ પણ નહીં સમજાય. તેમજ ષોડશ ગ્રંથ અંતર્ગત રહેલા આચાર્યજીના ઉપદેશો અને લીલોપદેશ રૂપ વાર્તા વચ્ચે ચાલતી અખંડ રમણની રમણીય લીલા પણ સમજાશે નહીં. તો કામ, રતિ કે રમણ શું છે? કામ કે કામનાને પુંભાવાત્મક પુરુષરૂપ માનેલી છે, કારણ કે એમાં મને કંઈક જોઈએ છે એવો ભોગતા ભાવ વિદ્યમાન છે. રતિ એ કામના નથી પણ રમણ છે. તેથી રતિ ભોગ્ય અને સ્ત્રી ભાવાત્મક છે. આ રમણને સેક્સ્યુઅલ રમણનો પર્યાયવાચક માનવાની ભૂલ ન કરવી, કારણ કે રમણ શબ્દનો બહુ જ વિશાળ ખ્યાલ છે. જેમ કે દરેક કલાકાર કે સંગીતકારનો પ્રેક્ષક સમક્ષ પોતાની કલા પેશ કરતી વખતે રતિ કે સ્ત્રી ભાવ હોય છે, પછી ભલેને તે કલાકાર પુરુષ હોય. જેમ કે ગાયકને એવો ભાવ હોય છે કે શ્રોતા એના ગાયનનો આનંદ માણે. ગાયકનો આવો ભાવ સ્ત્રી ભાવ કે ભોગ્ય ભાવ ગણાય છે. પરંતુ સંગીતને સાંભળતા શ્રોતા વર્ગમાં એ વખતે કામભાવ કે પુંભાવ હોય છે. આમ પ્રત્યેક કામ એક ભોગતા ભાવ છે અને પ્રત્યેક રમણ એ સ્ત્રી કે ભોગ્ય ભાવ છે. અર્થાત એક વ્યક્તિ જે રમણ કરી રહ્યો છે તે ભોગ્ય છે અને એને જે એન્જોય કરી રહ્યો છે તે ભોગતા છે. ખૂબસૂરતી તો એ છે કે પ્રભુનું સ્વરૂપ આમ તો નિષ્કામ છે, તોય ભગવાનમાં અલૌકિક કામ યા કામના હોવાથી પ્રભુ સ્વયં આદ્યકામી છે. સ્વદ્વિતીય મેં ઈચ્છત. પ્રભુના રમણ માટે પ્રભુએ નામ રૂપાત્મક જીવ અને જળ સૃષ્ટિ જગત રૂપે પ્રગટ કરી છે. આદ્યકામી ભગવાનમાં ભોક્તૃભાવ છે અને જગતમાં ભોગ્ય ભાવ છે. અહીં સમજવા જેવી ખાસ વાત એ છે કે જગદીશ સ્વસ્વરૂપાત્મક જગત સાથે રમણ કરે છે, વિષય કે વિષયતા સાથે નહીં. સ્વ આત્માનમ સ્વસ્ય કુરુતમ.
પ્રભુ પોતે જ જગત રૂપે બન્યા છે, અર્થાત પ્રભુનું જગતની સાથે જે રમણ છે તે આત્મા રમણ છે. ત્રિભુવનમાં ભગવાન સિવાય અન્ય કોઈ દ્વૈત તત્વ જ ન હોવાથી પ્રભુને જે કામના થાય છે તે કેવલ આપ્તકામ જ છે, જે પોતાની આત્મક્રીડા માટે પ્રગટ થાય છે. ભગવદ અંશ જીવ ભગવાનની નકલ કરવા જાય છે ત્યારે ભગવદ ભોગ્ય જગતને જીવ પોતાનો ભોગ્ય માની જગતના વિષયો માટે પોતાનો કામ કે ભોગતા ભાવ પ્રકટ કરે છે. વાસ્તવમાં તો જીવ પ્રભુનો ભોગ્ય હોવા છતાંય જીવનું જગત માટેનું આવડું ભોગતા પણ એને વિષય અને વિષયતામાં લઈ જાય છે, જેના કારણે એ સંસારમાં અટવાઈ જાય છે. મૂળ કામ ભગવાનનો છે. જીવમાં ક્ષુદ્ર કામ સ્નેહ, રતિ, ભાવ કે ક્રિયા છે. ક્ષુદ્ર જીવ કેટલી કામના કરી શકે? તેથી જ જીવના ભાવ અનુસાર પ્રભુ સાધારણીકરણ કરે છે. સમુદ્ર લહેર બની શકે, પણ લહેર સમુદ્ર ન બની શકે. લહેર સમુદ્રનો તાદાત્મ્ય અનુભવ કરી શકે. શ્રી વલ્લભે આ સર્વ સિદ્ધાંતોને લક્ષમાં રાખીને પુષ્ટિ જીવને સમર્પણના પંથે દોર્યો છે. જગતની સર્વ વસ્તુઓને પ્રભુ સાથે શેર કરીને માણવાનો સિદ્ધાંત પુષ્ટિ જીવને સમજાવ્યો છે, જેથી સાધનાવસ્થામાં વૈષ્ણવ ભગવાનનો ભોગ્ય બની રહે અને જગતનો ભોગતા બનવા ન લલચાય. ષોડશ ગ્રંથના આવા મર્મભર્યા ઉપદેશોને વાર્તાઓ સમજાવે છે. પોતાને અભિષ્ટ કે અનિષ્ટ શું છે તે વિચારીને જગતની વસ્તુઓને ભોગવે કે ઇનકાર કરે તે પ્રવાહી સૃષ્ટિ છે. શાસ્ત્રની આજ્ઞા અનુસાર ભોગ કરે તે મર્યાદા માર્ગીનો ધર્મ છે. પરંતુ પુષ્ટિ જીવ ભગવત સુખ માટે જે કરે છે તે નથી કર્મ, નથી ધર્મ, પણ તે ભક્તિ છે. બ્રહ્મની કામના કેવળ ભોગતા કે ભોગ્ય બનવાની નથી, પણ કોઈ ફોર્મમાં તે પ્રેરિતા પણ છે. પ્રેરિતા એ જ આનંદ તત્વ છે. પ્રત્યેક જીવમાં પરમાત્મા બિરાજે છે અને પરમાત્મા પારમાર્થિક સ્વરૂપ સ્નેહનું સ્વરૂપ છે. તેથી પ્રત્યેક જીવ આનંદને ખોજતો હોય છે. એ શોધ વેળા જીવ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને પોતાના ભોગ્ય તરીકે માણે તો તે એની વિષયતા છે. પરંતુ 84,252 વૈષ્ણવોને કૃષ્ણને ખોજતા કૃષ્ણમાં જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઉપલબ્ધ કેવી રીતે થાય છે એના દર્શન આ ગ્રંથમાં કરવાનો અલ્પ પ્રયાસ છે. સારસ્વત કલ્પમાં કુમારિકા ગોપીજન પ્રભુની ક્રિયાશક્તિનું સ્વરૂપ હોવાથી સાધનાત્મિકા છે, ભોગ્ય ભાવવાળા છે અને ચીરહરણ લીલા વેળા ઠાકોરજીએ એમનામાં પૂંભાવ એટલે કે ભોગતા ભાવ સ્થાપિત કર્યો છે. તેવી જ રીતે શ્રુતિરૂપા ગોપીજન પ્રભુની જ્ઞાન શક્તિ હોવાથી પ્રમાણ રૂપા છે. વેણુનાદ કરી પ્રભુએ એમના પૂંભાવનું પોષણ જ્ઞાન કે પ્રમાણથી કર્યું છે. આ સર્વનું પરમ રહસ્ય એ છે કે ભક્તિ વર્ધિની ગ્રંથમાં સેવાયમ વા કથાયમ વાનો ઉપદેશ આપીને વલ્લભ પુષ્ટિ જીવની ક્રિયાશક્તિ કે સાધન બળને અને જ્ઞાન શક્તિ કે પ્રમાણ બળને ભગવદ વિનિયોગ કરાવવાની આજ્ઞા કરે છે, જેથી જીવનું પ્રભુ સાથે રમણ શરૂ થઈ જાય. આપણો તો પ્રમેય માર્ગ છે, એમાં પ્રમાણ કે સાધનની શું જરૂર એવું કહેનાર જીવ પ્રભુ સાથે થનારા પોતાના રમણમાં પોતે જ પ્રતિબંધક બને છે. આ ગ્રંથમાં ષોડશ ગ્રંથના પ્રમાણના દ્વારમાંથી પ્રવેશ મેળવી 28 વાર્તાઓની પ્રમેય કુંજમાં વિહારવાનો મારો વિનમ્ર પ્રયાસ છે. આ ગ્રંથના પ્રૂફ રીડિંગ માટે ભરૂચના પરમ ભગવદીય શ્રી વૈકુંઠભાઈ ભગતે ખૂબ જ પરિશ્રમ લીધો છે. તેમનો હું બહુ જ આભારી છું. આ ગ્રંથના ટાઈપ સેટિંગ માટે જયેશભાઈ દલાલે લીધેલા પરિશ્રમ માટે હું એમનો પણ હાર્દિક આભાર માનું છું.
મારી પત્ની હંસા કીર્તન રસિક હોવાથી અષ્ટછાપની વાણીનું અને અન્ય ભગવદીઓના કીર્તનનું એણે અવગાહન કર્યું છે. આ કીર્તન સાહિત્યના અધ્યયન વખતે એણે સિલેક્ટ કરેલા કીર્તનોના કલેક્શનમાંથી ચૂનીને મેં અમુક પદોને વિનિયોગ આ ગ્રંથમાં કર્યો છે. મારા પર નિતાંત કૃપા કરીને મને શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ માર્ગ સમજાવનાર અને આ ગ્રંથ લેખનમાં મને અવિચ્છિન્ન પ્રેરણા કરનાર મારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી દીક્ષિતજી મહારાજ અને એમના પુત્ર રત્ન પૂજ્યપાદ ગોસ્વામી શ્રી સામો બાવાને આ ગ્રંથ બેહદ ઉલ્લાસ સહિત અને સદૈન્ય સમર્પિત કરતા હું કૃતજ્ઞતા અનુભવું છું. ભૂપેન્દ્ર ભાટિયાના શ્રી વલ્લભકુળને દંડવત અને વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.